ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને ઠંડી શરૂ થતાં જ ખાવાના શોખીન સુરતીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ પોંકનું સુરતમાં આગમન થઈ ગયું છે। પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાની અસર આ વખતે પોંકના નગરીમાં જોવા મળી રહી છે। તો આ વરસાદને કારણે શિયાળામાં શરૂ થતી પોંક નગરીના વિક્રેતાઓનું આખું વર્ષ આ સિઝન પર નિર્ભર હોય છે, પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાએ આ વર્ષે પોંક વિક્રેતાઓની સિઝન બગાડી છે। માવઠાને કારણે પોંક માટેની જુવારનો પાક નિષ્ફળ ગયો છે। કમોસમી વરસાદના કારણે શરૂઆતમાં પોંકનો ભાવ 600 રૂપિયા પ્રતિ કિલો હતો, તે હાલ ઘટીને 500 કરી દેવાયો છે। તેમ છતાં ગ્રાહકો ઓછા આવતા વિક્રેતાઓની મુશ્કેલી વધી છે। મેં ફક્ત એક જ દિવસ ભરતી ચાલીને બીજે દિવસથી વરસાદ પડ્યો, એટલે વરસાદ જે 3 દિવસ પડ્યો એમાં બહુ નુકસાન થયું અને પોંકનો પાક આખો બગડી ગયો। જમીન પર એકદમ પડી ગયા એટલે પોંકને ડૂના બી બધા કાદોવાળા થઈ ગયા અને પોંક પણ કોણ જાણે કેમ પણ આ વખતે ક્વોલિટી બહુ ખરાબ પોંક ક્વોલિટી આવી એમ। અત્યાર સુધી તો બહુ લોસમાં જ છે એમ જોઈએ, કારણ કે કંઈ પોંક સારો જ છે જ નથી। ગ્રાહક આવે તો 10 ગ્રાહકમાંથી 2 ગ્રાહક લઈ જાય એમ। પોંકટેસીમાં વરસાદ તો ઘણી વાર પડે, પણ આટલો બધો વરસાદ જોરમાં નહીં પડે। પહેલાં પોંક બગડી જાય એ પહેલી વાર સાંભળ્યું આવ્યું। બાકી સાંજનો પોંક બીજા દિવસ સવારે બગડે નહીં કોઈ દિવસ, પણ આ વખતે સાંજે 6 વાગ્યા 8 વાગ્યા પછીનો પોંક હોય તો બીજા દિવસ 8 વાગે બગડી જ જાય, 12 કલાકમાં બગડી જાય છે। હા, ગ્રાહક પર બહુ અસર, કારણ કે હવે અમારા જે બધા મુંબઈ હું વેચવા આપું છું તો એ લોકોને પોંક બગડી જાય એટલે પછી મોકલી જ નહીં શકતા અમે। સુરત જ નહીં પરંતુ નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઈ મોટી સંખ્યામાં ઉતરી પડતા પોંક બજાર ધમધમી ઉઠે છે, પરંતુ આ વખતે માવઠું થતાં પોંકની ગુણવત્તા પર તેની અસર જોવા મળી છે। વરસાદ પડવાથી જુવારનો દાણો લાલ અને કઠણ થઈ જાય છે, જે પછી કંઈ કામ આવતું નથી। આથી આ વખતે પોંક વિક્રેતાની સ્થિતિ પણ દયનીય બની છે। પ્રવેગ ટીવી, સુરત।